નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 26 જાન્યુઆરી ભારતનો 70મો ગણતંત્ર દિવસ. તો મિત્રો, તમને સૌને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા. અને આ સાથે આપણે ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતાં પહેલાં ગઈકાલનો પ્રશ્ન જે મેં પૂછ્યો હતો કે જવાહરલાલ નહેરુ પોર્ટ કઈ જગ્યાએ આવ્યું છે, તો એનો જવાબ છે મહારાષ્ટ્ર, મુંબઈ ખાતે. તો જે વિદ્યાર્થી મિત્રોએ તેનો સાચો જવાબ આપ્યો છે એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ રીતે પ્રશ્નના ઉત્તર મને કમેન્ટ બોક્સમાં આપતા રહેજો. તો ચાલો આ સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સની ચર્ચા. ગુજરાત સરકારે એક સર્ક્યુલર જારી કર્યું છે કે જે જિલ્લા ઓથોરિટીઝને ઓનલાઈન મલ્ટીપ્લેયર ગેમ પ્લેયરનો અજ્ઞાત બેટલ ગ્રાઉન્ડ, કે જેને ટૂંકમાં આપણે પબજી તરીકે ઓળખીએ છીએ, તેના પર પ્રતિબંધ મૂકવાની ખાતરી માટે કહેવામાં આવ્યું છે. આ સરકારનો નિર્ણય લેવા પાછળનું કારણ એ હતું કે બાળકોને આ રમતનું એક વ્યસન થઈ ગયું છે અને એના પર પ્રતિબંધ મૂકવો ઘણો આવશ્યક હતો, જેથી તેમના અભ્યાસને જે પ્રતિકૂળ અસર થઈ રહી હતી તે ઓછી થાય. નેશનલ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ NCPCR દ્વારા દેશભરમાં આ રમત પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી છે, જેને પગલે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હતો. નેક્સ્ટ, 25મી જાન્યુઆરી 2019ના રોજ ભારતનો 9મો રાષ્ટ્રીય મતદાતા દિવસ એ ઉજવ્યો હતો. તેની થીમ હતી 2019ની નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ, કોઈ મતદાર બાકી રહે નહીં. આ રાષ્ટ્રીય મતદાતા દિવસ જે છે એ 1950ના રોજ 25મી જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચના ફાઉન્ડેશન દિવસને ચિહ્નિત કરવા માટે 2011થી દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. રાવનીત ગિલ યસ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે નિમણૂક પામ્યા છે. તેઓ રાણા કપૂરની જગ્યાએ હવેથી યસ બેંકના CEO તરીકે કાર્યરત થશે. નેક્સ્ટ, BSNLએ ફ્રેન્ચ કંપની બી બાઉન્ડ સાથે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા સિગ્નલ બ્રેકડાઉનનો જ્યાં ઇસ્યુ આવતો હશે તેવા વિસ્તારોમાં SMS દ્વારા ડેટા કનેક્ટિવિટીની ઓફર પૂરી પાડવામાં આવશે. આ કઈ રીતે કાર્ય કરશે? તો SMS આધારિત ડેટા કનેક્ટિવિટી એ મોબાઈલ એપ્લિકેશનમાં અગાઉથી ઇન્સ્ટોલ કરેલી ટેકનોલોજીની મદદથી કામ કરશે. એપ્લિકેશનનો ઉપયોગ વપરાશકર્તાના ક્ષેત્રની નબળી નેટવર્ક કનેક્ટિવિટી છે કે નથી તે શોધી કાઢવામાં મદદરૂપ થશે. અને જો નબળી નેટવર્ક કનેક્ટિવિટી હશે તો આ એપ્લિકેશન બી બાઉન્ડ સર્વર પર આદેશો મોકલશે અને આ આદેશોને આધારે વપરાશકર્તાના ખાતામાંથી એક SMS મોકલવામાં આવશે. ત્યારબાદ બી બાઉન્ડ સર્વર એપ્લિકેશનમાંથી કમાન્ડ પ્રાપ્ત કર્યા પછી SMS આધારિત ડેટા કનેક્ટિવિટીની સુવિધા આપવાનું શરૂ થશે. નેક્સ્ટ, ઉત્તર આંદામાનમાં નૌકાદળના એક નવેલ એર સ્ટેશનની સ્થાપના થઈ. નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ ઉત્તર આંદામાનમાં નવલ એર સ્ટેશન શિવપુરમાં INS કોહાસા તરીકે સંપૂર્ણ પાયે કાર્યરત કરવાનું શરૂ કર્યું હતું. આ જે એર સ્ટેશન છે તે કોકો ટાપુ કે જે મ્યાનમાર ખાતે આવેલા છે તેની ઘણું નજીક છે. ઐતિહાસિક ડિગી પેલેસ 5 દિવસના જયપુર સાહિત્ય ફેસ્ટિવલનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ જયપુર સાહિત્ય તહેવાર જે છે તે એક વાર્ષિક સાહિત્યિક તહેવાર છે જે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતના રાજસ્થાનમાં આવેલા જયપુરમાં થાય છે. તેની સ્થાપના 2006માં કરવામાં આવી હતી અને 2008થી તે ટીમ વર્ક આર્ટ્સ દ્વારા બનાવવામાં આવે છે. UK અને દક્ષિણ એશિયામાં દક્ષિણ એશિયન નાઇટ્રોજન હબ SANH સાઉથ એશિયન નાઇટ્રોજન હબ તરીકે ઓળખાતી 50 સંસ્થાઓના જૂથમાં ભારતના
18 સંશોધન સંસ્થાઓને યુકે સરકાર પાસેથી નાઇટ્રોજન પ્રદૂષણની ક્વોન્ટમ અને તેના અસરનું મૂલ્યાંકન કરવા તથા તેનો અભ્યાસ કરવા માટે 20 મિલિયન પાઉન્ડની સુરક્ષિતતા મેળવવામાં આવી છે. આ નાઇટ્રોજન શું છે? તો નાઇટ્રોજન એ વાતાવરણમાં રહેલો એક પ્રભાવશાળી ગેસ છે. તે નિષ્ક્રિય છે, પ્રતિક્રિયા આપતું નથી. જો કે જ્યારે તે કૃષિ, ગટર અને જૈવિક કચરાના સંયોજનના ભાગરૂપે બહાર પાડવામાં આવે છે ત્યારે નાઇટ્રોજનને પ્રતિક્રિયાશીલ ગણવામાં આવે છે. તે દૂષિત અને ગ્રીનહાઉસ ગેસની અસરને પણ દૂષિત કરી શકે છે. અત્યાર સુધી ગ્લોબલ વોર્મિંગ પર કાર્બન ડાયોક્સાઇડ અને તેની અસર પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, પણ હવેથી નાઇટ્રોજનને પણ એક ગ્રીનહાઉસ ગેસ ઇફેક્ટ તરીકે ધ્યાન આપવામાં આવશે. નાઇટ્રસ ઓક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 300 ગણો વધુ બળવાન છે, પરંતુ તે વાતાવરણમાં એટલો પ્રચલિત નથી. પરંતુ હવે તે એક એક્સપાન્ડ થવા માટે, વધવા માટે તૈયાર છે. ગત વર્ષે ડૉક્ટર રઘુરામે સંશોધકોના સંશોધનનું નેતૃત્વ કર્યું હતું, જેમણે ભારતમાં નાઇટ્રોજન ઉત્સર્જનમાં વલણોનું મૂલ્યાંકન કર્યું હતું, જ્યાં 1991થી 2001 સુધીમાં નાઇટ્રસ ઓક્સાઇડના ઉત્સર્જનમાં 52% અને 2001થી 2011 સુધીમાં 69% વધારો નાઇટ્રસ ઓક્સાઇડમાં નોંધ્યો હતો. નેક્સ્ટ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સાર્ક સભ્ય દેશો માટે કરન્સી સ્વેપની ગોઠવણી પરના માળખાના સુધારાને મંજૂરી આપી દીધી છે. આ મિત્રો સાર્ક કે જે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન તેનું ફૂલ ફોર્મ છે, તેના સભ્ય દેશો છે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો. માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન અને ઇન્ડિયા એમ 8 તેના સભ્ય દેશો છે. આ સાર્કની સ્થાપના કરાઈ હતી 1985માં બાંગ્લાદેશના ઢાકા ખાતે અને તેનું મુખ્યાલય આવેલું છે નેપાળમાં કાઠમાંડુમાં. તો શું છે આ કરન્સી સ્વેપ એ જોઈએ. સાર્ક સ્વેપ કરન્સી ફ્રેમવર્ક એટલે કે સાર્ક સભ્ય દેશો માટે કરન્સી સ્વેપ એ ગોઠવણ પરનો ફ્રેમવર્ક છે કે જે ટૂંકા ગાળાના વિદેશી વિનિમયની જરૂરિયાત માટે ભંડોળ પૂરું પાડવા અથવા તો લાંબા ગાળાના ગોઠવણ સુધીની ચૂકવણીની કટોકટીને પહોંચી વળવા માટે એક ટૂંકા ગાળાના આ મુદ્દાને ઉકેલી દેવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું હતું. તે 1 માર્ચ 2012ના રોજ ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, 70મો પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સામાજિક કાર્યકર નાનાજી દેશમુખ અને સંગીતકાર ડૉક્ટર ભૂપેન હજારિકાને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. મિત્રો, આ ઇમેજ તમે જે દેખાય છે એ ભારત રત્નની છે. તો આ 3 જણા પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. આ ક્વેશ્ચન મિત્રો આગામી પરીક્ષામાં પૂછાવાનો જ છે, એ સમજીને ચાલજો અને એ રીતે યાદ રાખી લેજો. નેક્સ્ટ, ભારત રત્ન પછી બીજા ક્રમનો સૌથી મોટો નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણ તે અપાયો લોક કલાકાર તીજનબાઈને, જીબોટીના રાષ્ટ્રપતિ ઇસ્માઇલ ઓમર ગુલેહને, લાર્સન એન્ડ ટુબ્રોના અધ્યક્ષ અનિલકુમાર મણિભાઈ નાયકને અને લેખક તથા થિયેટરના વ્યક્તિત્વ એવા બલવંત મોરેશ્વર પુરંદરેને આ પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થયો છે. રાષ્ટ્રપતિ ઇસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણન સહિત 14 લોકોને પદ્મભૂષણ આપવાનું નક્કી કર્યું છે, જેમાં પૂર્વ લોકસભાના ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા, અભિનેતા મોહનલાલ, પત્રકાર કુલદીપ નૈયર કે જેમને આ મરણોપરાંતનો પદ્મભૂષણ અપાશે, ભારતીય પર્વતારોહક બચેન્દ્રી પાલ, લોકસભાના સાંસદ હુકમદેવ નારાયણ યાદવ આમને પદ્મભૂષણ આમના સહિત 14 લોકોને આપવામાં આવશે. એ સિવાય રાષ્ટ્રપતિએ
પીઢ અભિનેતા કાદર ખાન, જેમણે મરણોપરાંતનું અપાશે પદ્મશ્રી, સહિત 14 લોકોને પદ્મશ્રી પ્રદાન કરવા માટેની જાહેરાત કરી છે, જેમાં અભિનેતા મનોજ બાજપાઈ, ફૂટબોલર સુનિલ છેત્રી, કોરિયોગ્રાફર ટર્ન ડિરેક્ટર એવા પ્રભુદેવા, ક્રિકેટર ગૌતમ ગંભીર, ગાયક શંકર મહાદેવન અને ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ બજરંગ પુનિયા, વરિષ્ઠ એડવોકેટ હરવિંદર સિંહ ફુલકા, શાહબ મોહમ્મદ, કબડ્ડી ખેલાડી અજય ઠાકુર, ભૂતપૂર્વ ભારતીય વિદેશ સચિવ એસ જયશંકર અને બાસ્કેટબોલ ખેલાડી પ્રશાંત સિંહને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવનાર છે. મિત્રો, આ સિવાય 6 ગુજરાતીઓ છે કે જેને પણ પદ્મશ્રી એવોર્ડ આપવાનો છે. તો એ છે વડોદરાના પેઇન્ટર જ્યોતિ ભટ્ટ, સુરેન્દ્રનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના મુક્તાબેન ડાગલી, લોક સાહિત્ય ઇતિહાસના લેખક જેને તમે સૌ કોઈ જાણો છો, સ્પેશિયલી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એવા જોરાવરસિંહ જાદવ, કચ્છના ટ્રેડિશન રોગાન આર્ટના કલાકાર અબ્દુલ ગફાર ખત્રી, કૃષિ વિશેષજ્ઞ વલ્લભ મરવાણિયા, CEPT યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્ડ આર્કિટેક્ટ બિમલ પટેલ, આ 6 જણા કે જે ગુજરાતીઓ છે તેમને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવનાર છે. આ સિવાય મૂળ મહારાષ્ટ્રના પણ ગુજરાતના એવા ગુજરાતી, હમણાં જ કહી ગઈ A.M. નાયક, લાર્સન એન્ડ ટ્રુબ્રોના હેડ, તેમને પદ્મ વિભૂષણ અને જર્નાલિસ્ટ નગીનદાસ સંઘવીને પદ્મશ્રી મળનાર છે. આ સિવાય પ્રવીણ ગોરધન કે જેઓ NRI છે અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ મિનિસ્ટર રહી ચૂક્યા છે, તેમને પદ્મભૂષણ, અને જાણીતી ગણપત યુનિવર્સિટીના ફાઉન્ડર અને US બેઝડ બિઝનેસમેન ગણપત પટેલ કે જેઓ પણ ગુજરાતી છે, તેમને પદ્મશ્રી, એટલે મિત્રો આ વખતે તો પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણમાં ગુજરાતીઓનો ડંકો વાગી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ્સ 2019નો પુરસ્કાર 30 લોકોને આપ્યો હતો. ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. પ્રવાસી ભારતીય સન્માન એ એવા વિદેશી ભારતીયોને અપાયેલું સૌથી મોટું સન્માન છે. આ પુરસ્કાર બિન નિવાસી ભારતીય મૂળની વ્યક્તિ અથવા તો સંસ્થા અથવા એવી સંસ્થા કે જે બિન નિવાસી ભારતીય દ્વારા ચલાવવામાં આવે છે અથવા તો ભારતીય મૂળની વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે, તેમને અપાય છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારના વિજેતામાં IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ કે જેઓ હમણાં જ નિમણૂક પામ્યા છે તે, નિહાલ સિંહ અગર કે જેઓ ઓસ્ટ્રેલિયાના VHPના સ્થાપક અધ્યક્ષ છે અને કેનેડાના હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રના ભૂતપૂર્વ પ્રમુખ એવા રમેશ ચોટાઈનો સમાવેશ થાય છે. ICC પુરસ્કાર એ આગલા મહિનાના 12 મહિનાના જે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓને સન્માન આપવા માટે અપાય છે. તો ICC ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, એ સિવાય ICC પુરુષોની ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરની ટ્રોફી અને ICC વન ડે ઇન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યરની ટ્રોફી વિરાટ કોહલીને આપવામાં આવી હતી. ICC દ્વારા જે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ છે તે રિષભ પંતને અપાયો. ICC એસોસિએટ પ્લેયર ઓફ ધ યર કેલમ મેકલિયોડને, 2020 પરફોર્મન્સ ઓફ ધ યર એરન ફિન્ચને, ICC સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ વિલિયમસનને, અમ્પાયર ઓફ ધ યર કુમાર ધર્મસેનાને, ફેન્સ મુવમેન્ટ ઓફ ધ યર અંડર-19 વર્લ્ડ કપમાં જેમાં ભારતની જીત થઈ હતી એ ટીમને પણ અપાયો છે. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ GCMMF એ ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છના પસંદ કરેલા બજારોમાં અમૂલનું કેમલ મિલ્ક વેચવાનું શરૂ કર્યું છે. ઇન્ડિયન તિબેટિયન બોર્ડર પોલીસ ITBPને પ્રતિનિધિત્વ કરનાર ભારતીય પોલીસ સેવા અધિકારી IPS અપર્ણા કુમાર, મિત્રો આ ઇમેજમાં ગૃહ મંત્રાલયના હેડ રાજનાથસિંહજી દ્વારા અપર્ણા કુમારને આ એવોર્ડ એનાયત કરાયો હતો. તો એ અપર્ણા કુમારે દક્ષિણ ધ્રુવને સફળતાપૂર્વક જીતવા માટે
પ્રથમ મહિલા ભારતીય પોલીસ સેવા અને આઈટીબીપીના અધિકારી બન્યા છે, એટલે તેમને આ એવોર્ડ એનાયત થયો હતો. આ દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની સપાટી પરનું સૌથી અંતનું દક્ષિણતમ બિંદુ છે અને તે દક્ષિણ ગોળાર્ધની મધ્યમાં છે. એન્ટાર્કટિકા ખંડ પર સ્થિત છે અને દક્ષિણ ધ્રુવ એ પૃથ્વી પરનું સૌથી ઠંડુ અને સૌથી સૂકું સ્થાન છે. અહીં તાપમાન -37°થી -48° સુધી હોય છે. કઠોર આબોહવાના પરિણામે દક્ષિણ ધ્રુવ પર કોઈ મૂળ નિવાસી છોડ કે પ્રાણીઓ નથી અને દક્ષિણ ધ્રુવીય સ્કવો અને સ્નો પેટ્રોલ્સ પણ ક્યારેક જ ત્યાં જોવા મળે છે. નેક્સ્ટ, સી વિજિલ દરિયાની સુરક્ષા અને દેખરેખની અસરકારકતાની તપાસવા માટે ભારતીય નૌસેનાએ તેની 7,516 કિલોમીટર લાંબી એવી ભારતીય દરિયા કિનારાની અને 13 તટવર્તી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સીમાને આવરી લેતી એક વિશાળ પ્રકારની મલ્ટી એજન્સીની કવાયતમાં પ્રથમવાર ભાગ લીધો હતો. આ પ્રકારની પ્રથમ કવાયત એમણે યોજી હતી. આ કવાયત એ 2 દિવસની હતી. આ 2 દિવસીય એક્સરસાઇઝમાં ભારત દ્વારા 150 જેટલી શિપ અને 40 જેટલા એરક્રાફ્ટ પણ સામેલ કરાયા હતા. તેનો હેતુ એ હતો કે તટીય પ્રદેશોની સિક્યોરિટી વધારે મજબૂત કરવી અને એ પણ ખાસ કરીને 26/11ના મુંબઈ હુમલા બાદ કે વધુ એલર્ટ રહી શકાય એ માટે આ કવાયત આરંભી હતી. આ સી વિજિલ એક્સરસાઇઝ એ ડિફેન્સ મંત્રાલય, ગૃહ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય, ફિશરી મંત્રાલય, કસ્ટમ મંત્રાલય તથા રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આ સાથે આજના કરંટ અફેર્સ અહીં સમાપ્ત થાય છે. ઓકે, થેન્ક યુ ઓલ. હેવ અ ગુડ ડે.